નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દિલ્હીની શેરીઓમાં ફરતી વખતે અને ભારતમાંથી સૌથી કુખ્યાત રેડ લાઇટ એરિયા વિશે વિચારતી વખતે સૌથી પહેલું નામ તો ધ્યાનમાં આવે છે કે જીબી રોડ। જી હા, તે જગ્યા જ્યાં દિવસ દરમિયાન હાર્ડવેર અને ઓટો પાર્ટ્સની દુકાનો ધમધમતી હોય છે, પરંતુ રાત્રે ઉપરના માળે હજારો મહિલાઓનું જીવન નરકમાં ફેરવાઈ જાય છે। શું તેની પાછળ એક વ્યક્તિ અને સિન્ડિકેટ છે જે પછી ફક્ત બ્રિટિશ યુગનો કાળ ડાઘો છે? આજે આપણે જીબી રોડના રહસ્યમય ઇતિહાસને ઉજાગર કરીશું, જે સદીઓથી જૂનો છે અને હજુ પણ મહિલાઓના હરાજી કરાયેલા ગૌરવ સાથે પડઘો પાડે છે। જીબી રોડનું પૂરું નામ ગ્રાસ્ટિંગ બેસ્ટિયન રોડ છે, જેનું સત્તાવાર નામ 1966માં સ્વામી શ્રદ્ધાનંદ માર્ગ રાખવામાં આવ્યું હતું। તે દિલ્હીના જૂના શહેર શહજાહાનાબાદમાંથી અજમેરી ગેટથી લાહોરી ગેટ સુધી ફેલાયેલો 800 મીટર લાંબો રસ્તો અને રેલવે લાઇનની બાજુમાં આવેલો આ રસ્તો દિવસ દરમિયાન એશિયાની સૌથી મોટા હાર્ડવેર બજાર તરીકે ઓળખાય છે। કારના ભાગો, મશીનરી અને પ્લમ્બિંગ સપ્લાય અહીં વેચાય છે, પરંતુ રાત પડતાની સાથે જ ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનો બંધ થઈ જાય છે અને ઉપરના માળે આવેલા 100થી વધુ વેચાલયો જીવંત થઈ જાય છે। એવો અંદાજ છે કે અહીંયા 1000થી 4000 મહિલાઓ અને છોકરીઓ રહે છે। આ છોકરીઓ નેપાળ, બંગાળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશથી લાવવામાં આવે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।